અંગ્રેજો સામે લડવું અઘરું હતું. રામબાળાને ગાયકવાડ ને ઉપર અંગ્રેજ. નાજા બાપુને એમણે યાદી કરી, નાજા જેવો મૃત્યુ થાય નહીં, મરવું તો બધાયને છે. હા, 8 મહિનાની આસ મેં ગાજે ને હાદુળો મરે પણ ન હાંખે નિજ વાસ નાળું ના ધુબાકા નાજીઓ. હા હા હા, મોત, આહા, મોતને પીવા ઉભા હોય. હામાં જાણે મોતના જડબા માથે ઉભા હોય. 8 જણા હોય ખાલી, અને ઈ અનો ટાઢાણો આવે, રોકાય, આશરો મળે. વાત તો બધી જાણીતી છે, પણ જેના માટે મરતા હોય ઈ તરીહો થઈને ફાળિયું બાંધીને ઉતરીને નીકળી જાય. પણ મારાથી ન હટાય, હું નાજો ખાચર છું. અને કેવી કેવી આપણે ત્યાં કથાઓ છે. આખી વાત આ જાણીતી છે, આપ બધા જાણો છો કે હાલો ને નીકળી જાય. ચારે બાજુ તોપુના ઝંભાકા બોલશે, આ તો ગાયકવાડ છે ઉપર, અને આપણે કેવી રીતે ફૂગી શકશું? આમથી નીકળી જાય તો કે ગરુને ગડકું નોય નાઠા બારીયું નાજિયા. હા હા હા, ઈ સેલો છે ને હું ગુરુ છું. હા 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 હા, અને મારાથી ન નીકળાય, કેવી રીતે ભાગી જવાય? પછી યુદ્ધ થાય. જે સોફાળ બાંધી અને એ હનો ટાટાણો ઉતરેલા, ઈ સોફાળેથી જેન સડી ગયું મરાઠાઓનું, અંદર ઘરી ગયું, દરવાજો ખોલ નાખ્યો. પછી વાત આખી કુવાલી બાગ જબરી છે, આપ જાણો છો. પણ યુદ્ધ થયું. ગમનસાણ અડ પડે જઈક માચિંગ ચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફાય ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કબંધ ધડ ધડ ખેત મચવાય દ્વંદ. આવું યુદ્ધ થયું. અને છેલ્લે ડાબે ખંભે તરવાર લાગેલી જમણી પાહળીએ ઉતરી ગઈ, જમણે ખંભે તરવાર લાગેલી ડાબી પાહળીએ ઉતરી ગઈ. અને છેલ્લા શ્વાસ હતા મરદ પીડ્યો તો હુરજનું સંતાન, અંજવાળાનું સંતાન, અંજવાળા હમું જોતું તું. છેલ્લા શ્વાસ હતા. અને એ વખતે એનો ગાયકવાડના ભાણેજને એમ થયું કે આ મુખ્ય માણસ કહેવાય, આનો હોનાનો તોડો કાઢી લઉં. હોનું તો એની પાસે ઘણું હશે, હોનું મળી જાય એટલે નહીં, પણ મુખ્ય માણસ હોય એનું જીવતા ઘરેણું કાઢી લઉં ને, એક આબરૂની વાત હતી. એ હું કાઢી લઉં. અને હથિયાર મૂકીને કાઢવા જાય, આપ જાણો છો. અને તેથી જેટલી શક્તિ હોય છે એ બધીને યાદ કરીતી ગયે. ચોટીલાના ડુંગર વાળી ચામુંડા માં, તું રક્તબીજને રોળવા વાળી છો. હે ચામુંડા, હું કાઠીનો દીકરો છું, પવિત્ર છું. જિંદગીમાં કોઈ દી મેં ખરાબ નથી વિચાર્યું, કોઈ ખરાબ વિચાર પણ ન કર્યો હોય. તો હું ઊભો થાવ ને તો હું ખાલી અડધું મારું ભોડું જ ઊભું થાય, મારું મસ્તક માથે ઊભું નથી થાય. એની મને ખબર છે. મારામાં હવે હાથ નહીં આંગળી હલે એવી શક્તિ નથી. ચામુંડા, હે જગદંબા, પણ તું ધાર તો રક્તબીજને રોળવા વાળી છો. અને તું ધારીને માં, હે ચામુંડા, હે જગદંબા, તો રણ પડ લગ ભક્તક હૈદળ હકબક દેતા તકમક લે ખડગા સમરે થે સકમક કોપ સક્તક રૂંઢળ ભગવત દે વડગામ ધતરક દળ ધકતક ભરત નમકમક ભાસત ભકભક ભરકુંડા ખડગે દર ખંડા ગસુરગુ ત્રંડા ભય ભ્રેકુંડા ચામુંડા મચિયો રણમટ મટગટ હાકલ હટ હટ મત્સક રમજટ લેત મયા ખડગે દર ખળખડ પડદર પ્રાસટ બોપલ ગસુર તબ તકિયા વળિયાસુર વર્ધન કરદન કટ 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 તાકત ત્રટકત ભૂતંદામાં થોડી તાકાત દે. અને આમ શરીરમાં સંચાર થયો. આવી માં ભાઈ શિવને યાદ કર્યો હશે. નમવાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રયમ નેત્ર જ્વાલા જલમ ચંદ પાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મીટે સંકટમ વાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. અને સંસાર થયો થાતાની હારે ઉતબંગ ટેકણ એક અને બીજે હાથ વાઈ બજડ. બોલો આમ પોતાના પગમાંથી ત્રોડો કાઢવા જાય ને આમ જરીક ટેકો લીધો અને એક હાથેથી ભોડું ભાંગેલું તરવારનું પીડ્યું તું કોચડું ધૂપ કરતું માર્યું. પણ ઢૂંઢે ઢૂંઢ દીટા ડાળ ખળગે રગત બહતી ખાળ. આહા, ઉતબંગ ટેકણ એક કવિનો પડકારો થઈ ગયો. ઉતબંગ ટેકણ એક હાથેથી તે ટેકો દીધો ઉતબંગને, અને બીજે હાથ વાઈ બજડ. બજડ એટલે તરવાર. મારે અહીંયા વાત ઈ થઈ વસે કાઈ ઈ થઈ છે કે મારે વખાણવો વસે નેક ભજકીયો નાજિયા. હે નાજા, એને માથે અંગ્રેજ થયો. મારે કયો હાથ વખાણવો? એટલે 8 મહિનાની આસ મેં ગાજે હાદુળો મરે પણ નો હાંખે નિજ વાસ નાળું ના ધુબાકા નાજિયો. એટલે હરદાન બારોટ હર બારોટ કે છે કાઠી માટે. લડવામાં લોહ લાઠી લાઠી મામાને મોજ આવી. હા, રઘુ મામાને ઈ કે ઈ વાત માથે મારા રઘુભાઈ જીલુભાઈ ખાચરના પણ 52,000 લખી લેજો.
ભરત મામા સીટી હાંસી ગયો. લડવામાં લોહ નાટી તદગાવશો માતાટી બોલે કીએ મરાઠી શેડવો કાઢી. કાલુનો રામ કેવો યુદ્ધે કરણ જેવો આશીર્વાદ કેવો બીજી કવિને લેવો દેવો. બંધ કેડા પોટું કઈ કેડા જમદટ નાચ કેડા નરબૂત રે નેડા નેડા. કર્યા છે બંધ કેડા આવું છે ભાઈ કામ કર્યું એટલે વાહ વાહ વાહ. નાગરાજભાઈ ધીરુભાઈ ભગત મોલડી મોજ ફરી ફરીને આવ્યા કરે છે. એમના તરફથી 52,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવી. સ્વર્ગસ્થ નાગભાઈ અનકભાઈ જળુ અને હસ્તે જયરાજભાઈ અનકભાઈ જળુ મોલડી એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉન્માદ કીધો આજે આજે ગાજે વાળા દિહાક વાજે. એમને રહેવાતું નથી. ઉમળકો આવ્યો કુવો ગાઈ લેવા દે કઈ હક લે. હે પણ અંગ્રેજને આવડું નહીં અને મારા વાળાને કરી નહીં વાત. જર્મન નગર જર્મન જેવી જાત એ ઓતો રેવા નો દત રામરો મારો મામા. આડી 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 અમરેલી ગેટ ગાડી જીયા પોલીસ ગાડી ઉપત સલાવે ગાડી મીઠા મની માંડી. અમરેલી ગેટ આડી જીયા પોલીસ ગાડી ઉપત સલાવે ગાડી મીઠા મની માંડી. રામ એવો યુદ્ધ કરણ જેવો આશીર્વાદ એવો દીધી કવિ. ફરમાઈશ આપી. મારી જ રચના છે આજ ઢાળમાં મા મોગલની. એટલે મોગલ નો હોય મેળો મેળો મેળો. મોગલ નો હોય મેળો એ ભાઈ કર વેડો હૈડે પાર હેડો નેહડા નો સૂત નેડો નેડો. ભગવતી મોગલ નો પાટોત્સવ એનો અદભુત 2-3 દિવસનો આ વખતે 5 દિવસનો પ્રોગ્રામ છે. પણ મેન પ્રોગ્રામ અમારો 11 તારીખે છે.
11/5/2025 ના ભગુડા આપણે મળવાનું છે. એટલે આવડ રણેથી ઉઠી ઉઠી આવડ રણેથી ઉઠી 3 લોક પર તૂટી ગજવેદ કાલ કોઠી ઓળગોળ છે મોથી. આ ભગવતી આવડ જેની કરણીજી પણ માં એને બહુ માનતા, ફળા રાખતા. અને હું તમને હમણાંની વાત કહું, આ બધી વાતો તો છે જ, બનેલી જ છે, પણ 1910 ની વાત કહું, 115 વર્ષ પહેલાની 1910 ની વાત કહું આપને. રાજસ્થાનની ધરતી બિકાનેર મહારાજ ગંગાધર, અને એ બિકાનેર મહારાજ કહેવાય છે કે ઇંગ્લેન્ડ જાય છે, લંડનમાં જાય. નાનકડી વાત યાદ આવ્યું એટલે માં શું છે, પોતે એકદમ ઠાઠ માઠમાં રહેતા, ખૂબ કરણીની કૃપા, જોગમાયાની કૃપા, અને કર્નલ 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 કર્યા કરે. અને ઇંગ્લેન્ડમાં ગયેલા એના ઠાઠ માઠમાં, અને રાણી વિક્ટોરિયા એમની મુલાકાત લીધી ત્યાં. અને વાતમાંથી વાત નીકળીને કીધું કે આપકે પીછે શેર ક્યું? ગંગાસિંહ आपके पीछे शेर क्यों लगता है? सिंह केम लागे છે? કે લાગે છે તો નહીં, શેર કે જैसा कुछ करके दिखाओ. કે હાવજ હામો આવ્યો હોય ને તો એક તરવાને ઝાટકે શેર હોય ને તો ભોડું અમે નોખું કરી નાખીએ એટલે સિંહ લાગે છે, એવું કીધું. કે वो तो बातें करना तो ठीक है, पर कर सकते हो, કરી શકો છો તમે. શેર એટલે વાઘ. આપણે શેર બોલે ને હિન્દીમાં ક્યાંય પણ શેર શબ્દ આવે ને એને ગણી લેવું, ઈ વાઘ. સિંહ છે ને જે આપણા, એને બબ્બર શેર કહેવાય, એને બબ્બર શેર કહેવાય. હા, એટલે એને કીધું કે શેર ને તો કે એ તો લાગે છે. એટલે વાતમાંથી વાત થઈને પછી કીધું કે નહીં, હકીકતમાં કરી બતાવો. અને વાત આવી વટની કે હિન્દુસ્તાનમાંથી, ઇન્ડિયાથી આવો છો અને તમારું પણ જાહે, તમારો 8 માઠ, નકર વાઘનું પિંજરામાં જીવતો વાઘ આવે ફાટેલો, એમાં તમારે જવાનું ને એને મારી નાખવાનું. વાત આવીને એને હામી શરત રાખી, ઈ મારે કેવું છે અહીંયા. એને શરત રાખી, હું એકવાર મારે ભારત જવું પડે, ઇન્ડિયા જવું પડે, પછી પાછું આવું. સ્પેશિયલ એ વખતે દરિયા, 100 વર્ષ પહેલાની વાત કરું છું, દરિયા કેડેથી આવ્યા. હા, અને રાજસ્થાનમાં આવ્યા. આ કરણીજીને ત્યાં ગયા, પગે લાગીને એટલું કીધું કે માં આમાં મારી નહીં થારી લાજ જાય, આમાં તારી લાજ જાહે જો વાઘ મને મારી નાખશે તો. અને કરણીજીની માની ખૂબ ભક્તિ કરી અને પગે લાગ્યા અને પાછા ઇંગ્લેન્ડ ગયા. બનેલી વાત છે. પાછા ઇંગ્લેન્ડ ગયા. રાણી વિક્ટોરિયા, ટૂંકમાં માણસ બધા વ્યવસ્થા થઈ, ઓડીખમ પિંજરું કેટલાય જાણા ઉપાડી આવે એવું મોટું પિંજરું લઈ આવ્યા. વાઘ હોતું આમે રાખવામાં આવ્યું. અને પછી એમને કીધું મહારાજ બિકાનેર મહારાજને કે હવે પિંજરામાં વયા જાવ, લ્યો ખબર પડે, હવે પિંજરામાં વયા જાવ તો ખબર પડે, ને વાઘને મારી નાખો તો તમારી પાસે સિંહ લાગે એ બરોબર છે. અને ખુલ્લી તરવાર લઈ અને કહેવાય છે કે અંદર જાય છે પિંજરામાં. આમ લાંબુ પિંજરું, અને આવી રીતે ઉપર આટલું ખાલી ઊંચું, પણ આમ લાંબુ વધારે, પોળું બસ આટલું, આમ 2 હાથ અડી જાય એટલું, આવી રીતે. પણ લાંબુ બહુ હતું પિંજરું, થોડુંક વધારે લાંબુ. એ લઈ આવ્યા. વાઘ સામે ખૂણે બેઠો તો અહીંયા આમ ઊંચું કરવામાં આવ્યું દરવાજો, અને ઊંચો દરવાજો થયો. ગંગાસિંહ અંદર પ્રવેશ કર્યો અને હપ કરીને એમ કઈ પડકારો કર્યો. પડકારો કરતા ની હારે હાવજ પાછો સિંહ, એટલે વાઘ પછો ઘા 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 કરતો ફેર્યો હામો, ગ્રર કરતો આવ્યો વાઘ ઉલળીને. આ બાજુ વાઘ આવ્યો. હવે આ તો 100 વર્ષ પહેલાની, એટલે 115 વર્ષ પહેલાની વાત છે. ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા આવી ગયા હતા. અંગ્રેજોના ઇતિહાસમાં, હિસ્ટ્રીમાં પણ આ વાત નોંધાયેલી છે, બિકાનેર ઇતિહાસમાં પણ આ વાત નોંધાયેલી છે. ઈ તમને કહું, માની શું તાકાત છે. એટલે એક ધારો કેમેરા વાળાને સામો ઉભો રાખ્યો અને ફડક 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 કેમેરા એક ધારા ફોટા પાડે. અને અહીંયા વાઘ છે એ ઘા 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 કરતો આવ્યો. આ બાજુ વાઘ ઉલળીને આવ્યો. અહીંયા તરવારના ઝાટકાનો મહારાજે ઘા કર્યો. તરવારનો ઝાટકો આમ મારે, વાઘ ઉલળીને આવ્યો, તરવારનો ઝાટકો માર્યો. હવે હતું એવું કે કોઈ પણ સુરવીર હોય તો હારો, એને એવી તાકાત હોય ને, એવા એ વખતે હતા કે એક ઝાટકે કદાચ વાઘનું માથું જુદું કરી નાખે ધડથી, બરોબર, ગળું કાપી નાખે. પણ એટલી જ સ્કોપ જ નહોતો એટલો, કારણ કે તરવાર ઉપર જાય તો આટલે અડી જાય, માથોડે પોતે ઉભા હોય ને તો આમ અડી જાય, આમ આટલું જ થાય. ખાલી આમ કરીને મારે તો મારી શકે ને, આમ કરે તો આમ ભટકાઈ જાય. પિંજરામાં હતા, તરવારનું ઘા ખાલી આમ કર્યો, ખાલી કે હવે જે થાય હવે માં કરણી કરે હાસું. આંખ બંધ કરી હે કરણી કરીને આમ માર્યો. આમ તરવારનો ઝાટકો લાગ્યો, ભટ કરતો વાઘનું
બોડું ઉલળી ગયું, મસ્તક જુદું થયું વાઘનું. 115 વર્ષ પહેલાની વાત કરું, ઇંગ્લેન્ડની ધરતીમાં વિક્ટોરિયા રાણીની હાજરીમાં ત્યાં પણ લખાયેલ છે. એ કપાણું ફોટા એક ધારા પડતા હતા ને, ચમત્કાર જેવું બધાને લાગ્યું. એમ થયું કે આવી તાકાત, આવી ક્ષત્રિયની તાકાત, આને કેમ મારી નાખ્યો. કપાઈ ગયું, ફોટા ધોવરાવ્યા. એ વખતે બ્લેક એન્ડ વ્હાઈટ ધોઈને પછી આવે ફોટા. કે મારે જોવું, મને ફોટા દેખાડો. એ કેમ ક્ષણમાં ખબર ન પડી ને એને માથું કાપી નાખ્યું. ફોટા જોયા ને, બનેલી વાત કહું છું મિત્રો, ફોટા જોયા ને તો એ ફોટા ધોયા પછી જોયામાં ખબર પડી એ ગંગાસિંહ આમ કરીને આમ ઝાટકાનો ઘા કર્યો તો, આ બાજુ ગંગાસિંહ, આ બાજુ વાઘ અને વૈશમાં દાઢિયાળી દેવી ઊભી હતી. ભલા માણસ ફોટામાં આવી ગઈ ત્યાં બનેલી ઘટના તમને કહું છું વૈશમાં. અને પછી એને કીધું કે આ તમે શું કર્યું, આ વચ્ચે કોણ છે? કે ઈ અમારી આઈ કરણીજી છે, રાજસ્થાન માંથી આવી છે. પિંજરામાં હોવા છતાં ઝાટકો મારે ના ઘટના બને એટલા માટે વડરણેથી ઉઠી ત્રણ લોક પર તૂટી, ગજવેજ કાર કોઠી ઓળગોળ છે મોતી. મોગલ નો હોય મેળો એ માય કર મેળો, હૈડે પાલ મેળો નેહડા નો સૂત નેડો નેડો. સરસ સરસ. અહીંયા રવિભાઈ ભનુભાઈ પટગીર નડાળા રવિ મામા એમના તરફથી 52,000 રૂપિયા દેવામાં આવે છે. અને એક મંદિરના બાંધકામમાં વપરાય એટલી કપસી ધર્મદીપભાઈ બાબલુભાઈ ખાચર ભલગામ એમના તરફથી એક મંદિર બંધાય એટલી કપચી પણ આપવામાં આવશે. એ પણ બહુ મોટું ડોનેશન છે. ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપું છું. અને હા, મેન મંદિર બને એની કપચી એમના તરફથી આવવાની છે. એટલે પીઠળનો પડકારો કારો, પીઠળનો પડકારો દેવનાય ખુલા દ્વારો, રહીતો ને મન ડારો, આજ ખેત નહીં અમારો. બે કડી તું ટીંબે જુનાણા તણે ને જેદી ફેહળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. સંવંત 1875 ફરહરિયા ફરંગાણ તન હોરઠ જોગો ધણી ખોબળ તલખુમાં. ઘણી વાર બોલ્યો છું ને આજે કહું. 999 પાદર જુનાગઢના હોય એમાં જોગીદાસ ખુમાણ જેવો કોઈ રૂપાળો ન હોય. રૂપાળો આદમી હોય નહીં, હોય એથી રૂપાળા હોય, પણ આનું ચારિત્ર એવું એટલે બીબડિયું જોતી હતી કે આના દર્શન થઈ જાય તો અમારો મનખો સુધરી જાય. એટલે મેં આ ગીત લખ્યું છે. તો એવા જંગ તોરે ખેલે છે જોગી દાસીઓ, અને ખુમાણ તારી, અરે ખુમાણ તારી ખાનદાની ને રંગ રે સૂરજ ના સોલું, એવો હું કિયો રે ખાબર આદલનો બેટડો, એવો હું કિયો રે ખાબર આદલનો બેટડો.
ગજવારે તું ગરડા કોહિલ વાળના તે તો ગજવારે તું ગરડા કોહિલ વાળના ભડાકે ધ્રુજે અરે ભડાકે ધ્રુજે હવે ના કેરી ગોદરે સૂરજના છોરું એ જેવો મૂકીજો રે કાબત અદનનો બેટડો એવો મૂકીજો રે કાબત અદનનો બેટડો જોગાને નાવલી એવી નાડ મારે વાલી જોગાને નાવલી અને કુંડલા એના કાળજા કેરી મોરરે જે સૂરજના છોરું એ જેવો ભૂખ્યો રે કાબજ આદલનો બેટડો આહા અને છેલ્લે બે કડી રઘુ મામાનો બહુ ભાવ છે ને ત્યાં ગાયેલું 2-4-5 વર્ષ પહેલા વધારે ભાઈ બહેનના અમર પ્રેમનું ગીત બેન હાહરામાં જાય દુખી હોય પિયરમાં 12 વર્ષ સુધી આવે નહીં એમાં રાવણ અથાવાળો રાવણ અથો વગાડતો વગાડતો એના આંગણામાં ઉભો રહીએ બાઈ ઘરે એકલી છે હાહરામાં તુંબડું હોય રાવણ અથાનું એ બાઈ વર્તી ગઈ કે આ તુંબડું ક્યાંથી લીધું ભાઈ કે ફલાણા ગામમાંથી એક ડોસીમાએ આપેલું ભાદરવા મહિનામાં અને એને કીધું ઓહો હો ઈ તો મારી માં તો આ તુંબડી વાડાની મારી માના એટલે મારા ભાઈએ વાવેલી હશે અને મારી ભોજાઈ એને પાણી રેડાય છે અને પોતે ગીત ગાય એમ કહે છે કે આને મઢાવવી જોઈએ આને એમનેમ ન રાખાય અને હું મારા ઘરેણા પિયરથી આવેલા આપું ને આને તું મઢાવી લે અને શું કહે છે ભાઈની વાવે આજની વાવે તુંબડી ને મારા પીરની વાવે તુંબડી આહા ઉદાયના શીતલ નીરવારી જાવ તુંબડી વાલા વીરની
કિશોરભાઈ મેરામભાઈ ખાડક નાની કુકાવાવ, કિશોરભાઈ મેરામભાઈ ખાડક નાની કુકાવાવ એમના તરફથી 52,000 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. વિજયભાઈ જીલુભાઈ ભગત અને પ્રદીપભાઈ દિલીપભાઈ ભગત એ બે ભાઈઓ તરફથી 2,52,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. મોલડીના છે તે. અને મહિપતભાઈ દડુભાઈ ભગત મોલડી એમના તરફથી પણ 52,000 રૂપિયા આવે છે. એટલે સનાતન ધર્મની અપારતાની 9 લાખ લોબડિયાળીની ઉર્ગા ભાણની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કે હે પ્રેમની વાતું હે તો આવા કોક પ્રેમીઓ જાણે જાણે પ્રેમી નાય જીવ હૈરાના આ પ્રેમ હટીલા ઈ તો હાડ